तेरा प्यार है महान, तेरा प्यार है जहां। मैं जो पहले मुर्दा था, तूने डाली मुझ में जान। तेरा प्यार है महान, तेरा प्यार है जहां। मैं जो पहले मुर्दा था, तूने डाली मुझ में जान। क्यों ना बोलूं फिर मैं तेरी जय जयकार, क्यों ना बोलूं फिर मैं तेरी जय जयकार। जय जयकार, जय जयकार, तूने मेरे लिए क्या कुछ ना किया। जय जयकार, जय जयकार, तूने मेरे लिए क्या कुछ ना किया। मेरी सूरत बिगड़ी थी, मेरा दिल था खाली, तूने सींचा था खून से ताकि आए हरियाली। मेरी सूरत बिगड़ी थी, मेरा दिल था खाली, तूने सींचा था खून से ताकि आए हरियाली। क्यों ना बोलूं फिर मैं तेरी जय जयकार, क्यों ना बोलूं फिर मैं तेरी जय जयकार। जय जयकार, जय जयकार, तूने मेरे लिए क्या कुछ ना किया। जय जयकार, जय जयकार, तूने मेरे लिए क्या कुछ ना किया। आई जीवन में खुशी, आई अब भी जिंदगी, तू है जिंदा शाफिया, तूने ये है किया। आई जीवन में खुशी, आई अब भी जिंदगी, तू है जिंदा शाफिया, तूने ये है किया। क्यों ना बोलूं फिर मैं तेरी जय जयकार, क्यों ना बोलूं फिर मैं तेरी जय जयकार। जय जयकार, जय जयकार, तूने मेरे लिए क्या कुछ ना किया। जय जयकार, जय जयकार, तूने मेरे लिए क्या कुछ ना किया। સારું, આવો આજે ગુરુવારનો સાંજનો મેથોડિસ્ટ ચર્ચ મણિનગરના બાઇબલ સ્ટડીમાં તમારા બધાનો આવકાર કરું છું અને ઈશ્વર પિતાનો આભાર માનું છું આ તકને માટે. અને બંને પાળક સાહેબો, સિનિયર પાસ્ટર રેવરન્ડ માસ્ટર અને એસોસિએટ પાળક સાહેબ રેવરન્ડ નવીન સાહેબનો પણ આભાર માનું છું, પાસ્ટર કમિટીનો આભાર માનું છું. સારું, હવે આજે 11મી જૂન 2020 લોકડાઉનના સમયમાં આપણે બધા બેઠા છે. અનલોક થયું છે પણ ઇટ ઇઝ ઓલમોસ્ટ લાઈક લોકડાઉન અને આપણે ભેગા નથી મળી શકતા, એટલા માટે આવી રીતે ઓનલાઈન આપણે બાઇબલ સ્ટડીઝ ને ભક્તિ સભાઓ કરીએ છીએ. એના ભાગરૂપે આજે આપણે ગુરુવાર છે એટલે ગુરુવારનો સાંજનો બાઇબલ અભ્યાસમાં આપણે આગળ વધીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન અમારા ઈશ્વર પિતા, તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આ વ્યવસ્થાને માટે પ્રભુ. આપ જે પરિસ્થિતિ આવી છે એને અનુકૂળ એવી વ્યવસ્થાઓ પણ તમે કરો છો પ્રભુ. આપ આ તમારી જ કૃપા છે પ્રભુ. આપ જેમ તમે દિવસ આપો છો એને જીવવાને માટે કૃપા આપો છો, એમ પરિસ્થિતિ આવે છે ત્યારે એને જીવવાને માટે પણ કૃપા આપો છો. અને એના ભાગરૂપે તમે અત્યારે અમને આ મદદ કરી, તમારો આભાર માનીએ છીએ. અત્યારનું અમારું આ જે ઓનલાઈન રિલે છે એ પણ પ્રભુ આપ બહુ અનઇન્ટરપ્ટેડ ચાલ્યા કરે એ માટે તમે કૃપા આપજો. અને આજનો આશીર્વાદ તમે મને અને દરેક જણને, જે લોકો અત્યારે અહીંયા બેઠા છે, જે લોકો આ સાંભળી રહ્યા છે, એ બધાને તમે એનો આશીર્વાદ આપો. તમારા વચનોના ખુલાસા તમે કરો. અમે સમજીએ કે અમારા વિચારો નહીં, પણ પ્રભુ પવિત્ર આત્મા દેવના વિચારો પ્રમાણે અમે એને અપનાવી શકીએ અને આધીન થઈ શકીએ. માટે તમે મદદ કરો. તમારા હાથોમાં સોંપાય છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ, આમેન. સારું, આવો આપણો બાઇબલ સ્ટડીની શરૂઆત કરીએ. આજનો બાઇબલ સ્ટડી જે મેં તૈયાર કર્યો છે એ પિત્તરનો બીજો પત્ર અને એનો પહેલો અધ્યાય અને એની 1 થી 11 કલમ એની ઉપર થોડો વિચાર કરવા માંગીએ છીએ. રાઈટ, હું તમારી આગળ પિત્તરનો બીજો પત્ર, એનો પહેલો અધ્યાય અને 1 થી 11 કલમ ગુજરાતી બાઇબલમાંથી વાંચું છું. પહેલી કલમથી શરૂઆત કરું છું. પિત્તરનો બીજો પત્ર, પહેલો અધ્યાય. આપણા દેવ તથા તારનાર ઈસુ ખ્રિસ્તના ન્યાયપણાથી અમારા સરખો મૂલ્યવાન વિશ્વાસ જેઓ પામ્યા છે તેઓ જોગલિખિત ઈસુ ખ્રિસ્તનો સેવક તથા પ્રેરિત સિમોન પિત્તર, દેવને તથા આપણા પ્રભુ ઈસુને ઓળખવાથી તમારા પર કૃપા તથા શાંતિ પુષ્કળ થાઓ. એણે પોતાના મહિમા વડે તથા સાત્વિકતાથી આપણને બોલાવ્યા. એને ઓળખવાથી તેના ઈશ્વરી સામર્થ્યે આપણને જીવન તથા ભક્તિભાવને લગતા સહગળા વાના આપ્યા છે.
તેનાથી તેણે આપણને મૂલ્યવાન તથા અતિશય મોટા વચનો આપ્યા છે, જેથી તેઓ દ્વારા જગતમાંની જે દુર્વાસનાથી દુષ્ટતા થાય છે તેથી છૂટીને ઈશ્વરી સ્વભાવના ભાગીદાર તમે થાઓ. એ જ કારણ માટે સંપૂર્ણ પરિશ્રમ કરીને તમે પોતાના વિશ્વાસની સાથે ચારિત્ર્ય, ને ચારિત્ર્યની સાથે જ્ઞાન, ને જ્ઞાનની સાથે સંયમ, ને સંયમની સાથે ધીરજ, ને ધીરજની સાથે ભક્તિભાવ, ને ભક્તિભાવની સાથે બંધુપ્રીતિ, ને બંધુપ્રીતિની સાથે પ્રેમ જોડી દો. કેમ કે જો એ સગડા તમારામાં હોય તથા તેઓની વૃદ્ધિ થાય તો તેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જ્ઞાન વિશે તમને આળસુ તથા નિષ્ફળ થવા દેશે નહીં. પણ જેની પાસે એ વાના નથી તે આંધળો છે, તેની દ્રષ્ટિ ટૂંકી છે, અને તે પોતાના આગલા પાપોથી શુદ્ધ થયો હતો એ વાતે વિસરી ગયો છે. એ માટે ભાઈઓ, તમને મળેલું તેડું તથા પ્રભુએ કરેલી તમારી પસંદગી નક્કી કરવા સારો વિશેષ યત્ન કરો. કેમ કે જો તમે એવું કરો તો તમે કદી ઠોકર ખાશો નહીં, કારણ કે એમ કરવાથી તમે આપણા પ્રભુ તથા તારનાર ઈસુ ખ્રિસ્તના સર્વકાળના રાજ્યમાં પ્રવેશ કરવાને પૂરેપૂરા હકદાર થશો. ઈશ્વર એના વાંચેલા વચનોને આશીર્વાદિત કરે. સારું, હવે પિત્તરનો બીજો પત્ર, 1 અધ્યાય 1 થી 11 કલમ આપણે વાંચી અને આપણને ખબર છે કે આ પત્ર કોણે લખ્યો છે, રાઈટ? એ વ્યક્તિને આપણે બહુ વ્યવસ્થિત અને સારી રીતે ઓળખીએ છીએ. બહુ જાણીતી વ્યક્તિ છે, એ છે પ્રેરિત પિત્તર, રાઈટ? પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય એ આ પત્રને લખી રહ્યો છે અને એ પોતાની જાતને જાણે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય છે, અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને નું ટ્રાન્સફિગ્યુરેશન થયું એ સમયે એ પોતે ત્યાં હાજર હતો. એ એનું પ્રૂફ આપણને એ જ વચનોમાં આપે છે. એની 16, 17 ને 18 કલમમાં એ આપણને એનું પ્રૂફ આપે છે કે જાણે હું પોતે ત્યાં હતો. એ આપણને એ ત્યાં કહે છે, કેમ કે જ્યારે બહુ તેજસ્વી મહિમામાંથી તે સંબંધિત એ વાણી થઈ કે એ મારો વાલો પુત્ર છે, એના પર હું બહુ પ્રસન્ન છું, ત્યારે દેવ બાપ તરફથી તે માન તથા મહિમા પામ્યો. જ્યારે અમે તેની સાથે પવિત્ર પહાડ પર હતા ત્યારે અમે તે આકાશવાણી સાંભળી. એનાથી એ ખબર પડે કે આ પિત્તર એ જ છે, અને પિત્તર પોતે ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે એ હાજર હતો. એ એનો આઈ વિટનેસ કહેવાય. આંખે દેખેલો અહેવાલ એ સીધે સીધો તમને ને મને આપી રહ્યો છે, રાઈટ? એટલે હવે એ જે પિત્તર છે એનો પૃથ્વી પરનો સમય પાછો બહુ ઓછો છે. એ પણ એ આપણને 14મી કલમમાં કહે છે કે કેમ કે મને માલુમ છે કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તે મને કહી દેખાડ્યું તે પ્રમાણે મારો માંડવો જલ્દી પડી જવાનો છે. એ જોઈને આપણને એટલી ખબર પડે છે કે હવે પિત્તર પૃથ્વી ઉપર બહુ થોડા દિવસ માટે રહેવાનો છે, રાઈટ? અને પછી લખે છે 15મી કલમમાં, મારું મરણ થયા પછી આ વાતોનું સ્મરણ તમે નિત્ય થાય એવો હું યત્ન કરીશ. રાઈટ? હી ઇઝ એક્સપેક્ટિંગ હિઝ ડેથ. હવે એનો એન્ડ આવી રહ્યો છે અને એની એ આશા રાખે છે. અને જ્યારે માણસ મરણ પથારી હોય કદાચ, અને એવી પાકી ઉંમરે હોય, અને જ્યારે એ સમયે જે વ્યક્તિઓને બોલાવીને કશીક સલાહ આપતો હોય ને, તો દે આર વેરી ઇમ્પોર્ટન્ટ. એ બહુ મહત્વની સલાહો આપતો હોય, રાઈટ? કોઈ આજુબાજુની બીજી વાતો ના કરે, પણ જે મહત્વની બાબતો છે એ વધારે સ્પેસિફિક કરે, કારણ કે એને ખબર છે કે હવે ગમે ત્યારે એનો માંડવો પડી જવાનો છે, આ શરીરમાંથી એને હવે નીકળી જવાનું છે. અને એટલા માટે એ બહુ મહત્વનું છે કે આ જે પત્ર છે એને આપણે બહુ સારી રીતે સમજીએ. જે પહેલો પિત્તર છે એને 2 પત્રો લખ્યા, પહેલો પિત્તર અને બીજો પિત્તર. આપણે બીજા પિત્તરમાં છીએ, પણ પહેલો પિત્તર છે એ ક્યારે લખ્યો હતો? જ્યારે નીરો બાદશાહ, રાઈટ, રોમન એમ્પરર હતો નીરો, એણે જે પર્સિક્યુશન, જે સતાવણી ખ્રિસ્તી લોકોની શરૂઆત કરી, એની થોડાક સમય પહેલા જ એણે એ લખ્યો. અને એણે એ ખ્રિસ્તીઓને જાણે સતાવણી, જે સફરિંગ થતું હતું એમાં ટકી રહેવાને માટેનું ઉત્તેજન આપવાને માટે એણે લખ્યો. અને બીજો જે પિત્તર છે, બીજો પત્ર એણે લખ્યો કે છે કે એ પહેલા પિત્તરના 3 વર્ષ પછી એણે લખ્યો, સમવેર બિટવીન 65 થી 68 એડીમાં એણે લખ્યો, જ્યારે સતાવણી પુષ્કળ તીવ્રતા એની વધી ગયેલી. પર્સિક્યુશન ઇન્ટેન્સિફાઈડ એવું કહે છે. બહુ જ એની સતાવણી ત્યાં ગાડી વધી ગયેલી, અને એ સમયે એ મંડળીને આ પત્ર લખે છે. અને
બીજા પિતરનું જે ફોકસ છે, જેનું ધ્યેય છે, એ મંડળીના આંતરિક પ્રશ્નો એ વિશે એ વધારે શીખવવા માંગે છે. ખાસ કરીને જે ખોટા શિક્ષકો, ખોટું શિક્ષણ, ખોટી સમજ લોકો આપતા હતા ઈશ્વર વિશેની કે ઈશ્વરના આવા વિશેની કે ઈશ્વરના વચનો વિશેની, એના પ્રત્યે જાણે એ એમને વોર્નિંગ આપતો હતો, એમને ચેતવણી આપતો હતો કે ભાઈ બી કોશન, તમે સંભાળજો, કારણ કે આ પરિસ્થિતિ એ તમને બહુ ખરાબ પરિસ્થિતિમાં મૂકી શકે એવી છે. એટલે ખોટા શિક્ષણની સામે એ ત્યાં આગળ લડત આપવાને માટે આ પત્ર લખી રહ્યો છે. એટલે એનો પ્રાથમિક હેતુ એ જ હતો કે ઈશ્વરી કે ખ્રિસ્તી જીવનમાં આપણે વૃદ્ધિ પામીએ, પહેલી બાબતે. બીજું, ખોટા શિક્ષણ સામે આપણે રક્ષણ મેળવીએ, એટલે કે એની સામે આપણે લડાઈ કરીએ, એની સામે આપણી જાતને બચાવીએ અને મંડળીના બીજા લોકોને બચાવીએ. અને ત્રીજી બાબત, ઈશ્વરના પાછા આવવાની જાગૃતતામાં આપણે રહીએ. આ 3 બાબતો એને મેજર ત્યાં ફોકસ કરીને એનો આઈડિયા હતો જ્યારે એ હવે એના માંડવામાંથી નીકળવાની વાત કરે છે ત્યારે. એટલે એના માટે આ 3 બાબતો બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને એ પત્ર એણે કોને લખ્યો? તો એ પત્ર એ મંડળીને લખ્યો કે જેના આપણે પણ ભાગીદાર છીએ. આપણે પણ એ જ મંડળીના ભાગીદાર છે. તમે ને હું, આપણે ગમે તે મંડળીના નામથી ઓળખાતા હોઈએ, પણ અલ્ટિમેટલી આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કન્યા તરીકે ભેગા થયા છે. આપણે એનું બિલીવર્સ ચર્ચ તરીકે એના ભાગીદાર રૂપે આપણે અહીંયા ભેગા થયા છે. સારું, આપણે પહેલી કલમમાં જઈએ. આપણા દેવ તથા તારના પ્રભુ ઈસુ ખ્રિસ્તના ન્યાયપણાથી અમારા સરખો મૂલ્યવાન વિશ્વાસ જેઓ પામ્યા છે તેઓ જોગ લિખિતન ઈસુ ખ્રિસ્તનો સેવક તથા પ્રેરિત સિમોન પિત્તર. આમાંથી આપણને શું ખબર પડે? આમાં એ એની જાતની આઈડેન્ટિટી આપે છે, રાઈટ? પત્ર કોણ લખે છે આપણને પહેલી જ કલમમાં ખબર પડે છે કે ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત સિમોન પિત્તર. પણ આપણે એનાથી અટકતા નથી. પહેલી કલમમાં એણે બહુ બધું સ્ટફ ભરી દીધું છે. ઘણી બધી ઇમ્પોર્ટન્ટ બાબતો ત્યાં ગાડી એણે ભરી દીધી છે. ગુજરાતી બાઇબલ કહે છે ઈસુ ખ્રિસ્તનો સેવક તથા પ્રેરિત સિમોન પિત્તર, રાઈટ? બહુ નોર્મલ છે. NIV ઇંગ્લિશ બાઇબલ કહે છે સર્વન્ટ એન્ડ અપોસ્ટલ ઓફ જીસસ ક્રાઇસ્ટ. અને KJV જે છે, કિંગ જેમ્સ વર્ઝન, એવું કહે છે બોન્ડ સર્વન્ટ એન્ડ અપોસ્ટલ, રાઈટ? સર્વન્ટ ઓફ જીસસ ક્રાઇસ્ટ, ઈસુ ખ્રિસ્તનો સેવક અને પ્રેરિત, બોન્ડ સર્વન્ટ એન્ડ અપોસ્ટલ. હવે બોન્ડ સર્વન્ટ એન્ડ અપોસ્ટલ એટલે શું થાય? તો ગુલામ અને પ્રેરિત, રાઈટ? એ ગુલામ અને પ્રેરિત, સેવક, રાઈટ? બહુ પોલિશ્ડ શબ્દ લાગે છે. આપણે વારંવાર લોકો, ઘણા બધા સેવકોને ઓળખીએ છીએ કે આ સેવક છે, આ સેવક છે. એટલે એની કદાચ આપણને સમજ થોડી ઓછી થઈ ગઈ છે. પણ KJV કહે છે કે બોન્ડ સર્વન્ટ, અને બોન્ડ સર્વન્ટ એટલે ગુલામ થયો, સાહેબ. એને ગુલામ તરીકે પોતાની જાતને ઓળખાવે છે. પિત્તર પોતાની ઓળખ આપતા કહે છે હું ઈસુ ખ્રિસ્તનો ગુલામ અને પ્રેરિત, રાઈટ? એ એવું નથી કહેતો પ્રેરિત અને પછી સેવક, ના. એ જે એની સિક્વન્સ છે એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, સાહેબ. એને આપણે ધ્યાનમાં લેવાની બહુ જ જરૂર છે કે મારી આઈડેન્ટિટી હું પહેલી કઈ ગણું છું. તો પિત્તર કહે છે કે હું ગુલામ. હવે ગુલામ કોણ હોય? ગુલામી વિશે આપણે દરેક જણ જાણીએ છીએ, રાઈટ? એને એવું સમજવામાં આવે કે એ મનુષ્ય જેને વસ્તુ તરીકે ગણવામાં આવે. એકચ્યુઅલી ગુલામ એ રીતે હોય, રાઈટ? તમે સ્લેવરીના વિશે વિચાર કરો, જે બધી બહુ સ્લેવરી થઈ અને એનો તમે મિનિંગ જુઓ તો એક જે હ્યુમન બિંગ છે જેને સ્લેવ તરીકે લેવામાં આવ્યો છે એને એક પ્રોપર્ટી તરીકે ક્લાસિફાઈ કરવામાં આવે છે. એક ચીજ વસ્તુ જેવો, જાણે એનું પોતાની લાઈફ જ નથી. એનો માલિક જે રીતે વાપરે એ રીતે એને વપરાવાનું. એની પોતાની કોઈ ઈચ્છા શક્તિ નથી. એની પોતાની માલિકી એ કોઈ બીજાની પાસે છે. એ પોતે પોતાના લાઈફનો માલિક નથી. એ કોઈક બીજા પાસે એની માલિકી છે. એ બીજાથી દ્વારા કંટ્રોલ કરવામાં આવે છે, રાઈટ? પોતાની કોઈ માલિકી નહીં અને પોતાના પર કોઈ હક નહીં એનો, રાઈટ? એની પોતાની કોઈ મહત્વાકાંક્ષાઓ કામમાં ના આવે. કશું એને કરવાનું જ નહીં. કોઈ એમ્બિશન રાખવાના જ નહીં. કોઈ મહત્વાકાંક્ષાની જરૂર જ નથી. જીવનમાં કોઈ પોતાની પ્રાથમિકતા નહીં. આ ગુલામ જે હોય એની વ્યાખ્યા છે. જેમના ગુલામ હોય એ જ એમનું સર્વસ્વ બની જાય. એ કે આ દિવસ છે તો આ દિવસ છે, ને કે રાત છે તો આ રાત છે. એ ગુલામી કહેવાય. હું એમ કહું કે ભાઈ ગુલામ તરીકે કે ભાઈ આજે તો રવિવાર છે, મારે રજા હોય, તો ગુલામને ના હોય. ગુલામને સમય પણ ના હોય. એને બધું ભૂલી જવાનું. એ તો એક વસ્તુની જેમ એનો ઉપયોગ કરવામાં આવે.
એ એના માટે જાણે મરી ગયો છે. અને અહીંયા ગાડી પિત્તર એવું કહે છે, પ્રથમ ગુલામ અને પછી પ્રેરિત. શબ્દનો જે ક્રમાંક એ બોલી રહ્યો છે એ બહુ વિચારીને બોલી રહ્યો છે. એમાં એ પોતાની આઈડેન્ટિટી બહુ એની ડેપ્થ આપી રહ્યો છે, રાઈટ. એ પોતાની જાતને ગુલામ ગણે છે. પિત્તરને માટે પ્રેરિત કરતા પ્રથમ ગુલામ કે સેવક હોવું એ વધારે મહત્વનું હતું. પ્રેરિત તો હતો જ, પણ એનાથી આગળ પહેલા કે હું ગુલામ, પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સેવક અને પછી કહે છે કે હું એનો પ્રેરિત, રાઈટ. મારું પોતાનું કશું જ નહીં, પ્રાથમિકતા ઈશ્વરને છે. આપણે પેલું ભજન સંગ્રહમાંથી ગીત ગઈએ છે 343 નંબરનું, અર્પું તુજને મુજ તન મન ધન મુજ જીવન લે, રાઈટ. આપણે મજા આવે છે ગીત ગાવાની, સરસ ગીત છે, રાઈટ. અને જાણે એમાં બધું જ જાણે આપી દેવાની વાત કરવામાં આવી છે. ત્યાં ગાડી મને એ બહુ જ ગમે છે, ભલે શિર કદી ધરવું જ પડે, ભલે શિર કદી ધરવું જ પડે, મુજ જીવન લે મુજ જીવન લે, સદા સેવામય ઝુકાવું સહી, સૌ સોંપી દઉં મમ પ્રભુ ત્યારે, ધરું મસ્તક હું ચરણે તમારા. એવરીથિંગ, મારું કશું જ નહીં. એટલા માટે જ પ્રેરિત પાઉલ, રાઈટ, ગલાતી 2:20 શું કહે છે? હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડાયો, પરંતુ હું જીવું છું, તો પણ હવેથી હું નહીં, પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. અને હવે દેહમાં જે મારું જીવન તે દેવના દીકરા પરના વિશ્વાસથી જ છે. તેણે મારા પર પ્રેમ રાખ્યો અને મારે સારું પોતાનું અર્પણ કર્યું. હું જીવું છું, પણ હવે હું નહીં, પણ ખ્રિસ્ત મારામાં જીવે છે. દેખાય છે એ બાબત આપણને પિત્તરના જીવનમાં? યસ, દેખાય છે એ બાબત. એ જીવે છે, પણ એનામાં ખ્રિસ્ત જીવે છે. એ પોતાના માટે નથી જીવતો. એ કહે છે કે હું એનો ગુલામ, હું એનો સેવક, અને પછી હું એનો પ્રેરિત. એટલા માટે જ સાહેબ શિષ્યપણું એ કિંમત માંગી લે છે ને. શિષ્યપણું એમને એમ નથી થતું. શિષ્ય, there is a cost. એની પાછળ બહુ મોટી કિંમત હોય છે. પોતાનું સર્વસ્વ, પોતાની ઓળખ પણ આવી ગઈ એમાં. મારી ઓળખ પણ આવી ગઈ. જો શિષ્ય છું તો પ્રથમ હું એનો સેવક છું, અને પછી મારી ઓળખ આવે, મારી વ્યક્તિગત જે બી આઈડેન્ટિટી હોય એ આવે. એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે એ શબ્દો કહીને ગયા. લુક 14:33 તેમણે કહ્યું, તે પ્રમાણે તમારામાંનો જે કોઈ પોતાનું સર્વ વસ્તુઓનો ત્યાગ કરતો નથી તે મારો શિષ્ય થઈ શકતો નથી. શિષ્યપણું કિંમત માંગે છે, એ કિંમત માંગે છે. અને પિત્તર એ કિંમતને સમજી ગયો હતો, અને એણે એ કિંમત ચૂકવવા માટે એનું જીવન જાણે એને માટે રેડી દીધેલું, એણે મૂકી દીધેલું. સંપૂર્ણ સ્વાર્પણની વાત છે ત્યાં ગાડી, સંપૂર્ણ સ્વાર્પણ, રાઈટ. ધેર ઇઝ અ કોસ્ટ. અને ઈશ્વર જ્યારે સેવક તરીકે બોલાવે ને સાહેબ, તેની કોસ્ટ બહુ ગંભીર હોય છે. હમણાં જ હું એક જગ્યાએ હોશિયા પ્રબોધક ઉપર બાઇબલ સ્ટડી લેતો હતો મંગળવારે જ, અને એના 13મા અધ્યાયમાં અમે આવી ગયા છે. હવે 14મો અધ્યાય છેલ્લો છે. પણ ત્યારે મેં એ લોકોને મને કોઈક રીતે એ યાદ આવ્યું કે પ્રબોધક થવું સહેલું નહોતું સાહેબ. લોકો 6 થઈ જતા હોય પ્રબોધકો, પણ પ્રબોધક થવું ને શિષ્ય થવું એની પાછળ બહુ મોટી કોસ્ટ છે. અને હોશિયાએ તો બહુ મોટી કોસ્ટ ચૂકવી. ખબર છે કેવી કોસ્ટ ચૂકવી? હોશિયા પ્રબોધકનું પુસ્તક 1લો અધ્યાય અને 2જી કલમ હું તમારી આગળ વાંચું છું. યહોવા પહેલવેલા હોશિયાની સાથે બોલ્યો, ત્યારે યહોવાએ હોશિયાને કહ્યું કે જઈને એક વેશ્યા સાથે લગ્ન કર, ને વેશ્યાના છોકરાને પોતાના કરી લે, કેમ કે દેશ યહોવાનો ત્યાગ કરીને પુષ્કળ વ્યભિચાર કરે છે. સાહેબ, પ્રબોધક બહુ મોટી કિંમત હતી. કોણ માણસ એવો હોય ખબર છે કે વેશ્યા છે, આ લગ્ન કોણ કરશે? યહોવા બાપે હોશિયાને પાસે કરાવડાવ્યું. કિંમત છે ઈશ્વરની સેવામાં, કિંમત છે શિષ્યપણામાં, બહુ મોટી કિંમત છે. અને પછી એ કે છે પહેલા ગુલામ અને પછી હું પ્રેરિત, રાઈટ. ઈસુ ખ્રિસ્તનો સેવક તથા પ્રેરિત સિમોન પિત્તર, જ્યારે એ પોતાની જાતને પ્રેરિત કહે છે ને, ત્યારે એની પાછળ એ બહુ મોટી જવાબદારી લઈ રહ્યો છે. હી ટેક્સ ધ રિસ્પોન્સિબિલિટી. પ્રેરિત થવાનું જ્યારે પ્રેરિત કહે છે ત્યારે બહુ મોટી જવાબદારી પણ માથે આવી રહી છે, રાઈટ. હી હેઝ ટુ બી અકાઉન્ટેબલ. તમે તમારી ઓળખના તમે અકાઉન્ટેબલ બનો છો. તમને ઈશ્વરે જે પરિસ્થિતિમાં મૂક્યા છે, જે હોદ્દો આપ્યો છે, તો એની જવાબદારી પણ આપણા માથે આવે છે. આપણે બહુ બોલ્ડલી કહી શકીએ કે હું આ છું, કે હું તે છું, તો પણ એની જવાબદારી શું એ આપણે સમજીએ છીએ.
પિતર એની જવાબદારી સમજતો હતો કે પ્રેરિત છે. અને સાહેબ આ જે લેખક છે, જે આપણને પત્ર લખી રહ્યો છે, એનું કેરેક્ટર અહીંયા આપણને ખબર પડે છે કે શિષ્યપણાની એ પૂરેપૂરી કોસ્ટ આપી ચૂકેલો ને આપવા તૈયાર હતો. એ પોતાની જાતને પહેલા ગુલામ કહેવડાવે છે. મારું પોતાનું કશું જ નહીં, અર્પુ તુજને મુજે તન મન ધન મુજે જીવન લે મુજે એવરીથિંગ કમ્સ અંડર ધેટ. કશું પોતાનું રાખતો નથી. અને પછી કોને લખે છે તો એ પહેલી જ કલમ આપણને હજુ એ સ્ટફ આપે છે. પહેલી કલમમાં કહે છે કે આપણા દેવ તથા તાના ઈસુ ખ્રિસ્તના ન્યાયપણાથી અમારા સરખો મૂલ્યવાન વિશ્વાસ જેવો પામ્યા છે. કોણ? અમારા જેવો. પિત્તરે લખે છે કે અમારા જેવો મૂલ્યવાન વિશ્વાસ જેવો પામ્યા છે. એટલે કે જે તારણનો જે કૃપા છે એ લોકોને પ્રાપ્ત થઈ છે, એ આ મંડળીના લોકોને, તમને ને મને પ્રાપ્ત થઈ છે. એ લોકોને એ લખી રહ્યો છે. એ તારણની કૃપા એની જોડે અને આપણી જોડે સરખામણી કરે છે. અમારા સરખો મૂલ્યવાન વિશ્વાસ જેવો પામ્યા છે. આ પત્ર પ્રાપ્ત કરનારાઓ એ તમે ને હું છે. ખ્રિસ્તી મંડળીના ભાગીદાર આપણે જેવો છીએ. અને ESV બાઇબલ, એનું સ્ટડી બાઇબલ એવું કહે છે કે Peter is writing to those who have faith of equal standing. જે લોકો પાસે સરખો વિશ્વાસ છે. અને એ પોતે એ ગ્રાઉન્ડ ઉપર આવે છે તમારી ને મારી જોડે કે આપણે વિશ્વાસમાં એ જે મૂલ્યવાન વિશ્વાસ છે એક સરખો છે. showing that all believers shall equal privileges before God. ઈશ્વરની હજુરમાં દરેક વિશ્વાસીઓ સરખા પ્રિવિલેજીસ એ શેર કરીએ છીએ, એના ભાગીદાર આપણે બનીએ છીએ. અને એ લોકોને એ લખે છે મૂલ્યવાન વિશ્વાસ પામેલા લોકો, જે વિશ્વાસથી આ પણ સર્વનો ઉદ્ધાર થયો. તમારો ઉદ્ધાર થયો, મારો ઉદ્ધાર થયો, અહીં બેઠેલી દરેક વ્યક્તિનો જે ઉદ્ધાર થયો છે એ કેટલો મૂલ્યવાન વિશ્વાસ છે. કોઈ પોતાના કાર્યથી તારણ પામ્યું છે? ના, કોઈ પોતાના કાર્યથી તારણ નથી પામ્યું. વિશ્વાસથી ઈશ્વરની કૃપા એ આપણને આપવામાં આવી છે, જે દેવનું દાન છે, જે પવિત્ર ઈશ્વરનું દાન છે. પ્યોરલી ગોડ્સ ગિફ્ટ, પ્યોરલી એ ગિફ્ટ છે. એ અનમેરિટેડ લવ, અનમેરિટેડ ગિફ્ટ આપણને ને મને, તમને મને આપવામાં આવી છે. જે પાઉલ અગેન એફેસીઓની મંડળીના 2 અધ્યાયમાં 8 અને 9 કલમમાં કહે છે, કેમ કે તમે કૃપાથી વિશ્વાસ દ્વારા તારણ પામેલા છો. અને એ તમારાથી નથી, એ તો દેવનું દાન છે. કરણીઓથી નહીં, રખે ને કોઈ અભિમાન કરે. કોઈ પોતાનું કશું જ નહીં સાહેબ. કૃપા, જે કૃપા પિત્તર એ પામ્યો તો એ જ કૃપા એ આપણી જોડે સરખાવે છે. રાઈટ? અમારા સરખો મૂલ્યવાન વિશ્વાસ જેવો પામ્યા છે. એ ઓડિયન્સ છે જેને આ લખી રહ્યો છે, જેમાં હું અને તમે આપણે દરેક જણ બેઠા છે. અને LASB સ્ટડી બાઇબલ એવું કહે છે, જે કૃપાને માટે આપણે પોતે સંપૂર્ણ અયોગ્ય હતા. કોઈ આપણી પાસે યોગ્યતા હતી નહીં. પોતાનું કોઈ કાર્ય એને માટે યોગ્ય નથી. કોઈ બુદ્ધિશાળી પસંદગી નહોતી સાહેબ. કોઈ હોશિયારી કે પોતાની ક્ષમતા નહોતી. પણ ફક્ત ને ફક્ત એ ઈશ્વરની કૃપા એ આપણને બચાવે છે. અને કેવી રીતે બચાવે છે? થ્રુ ધ રાઇચિયસનેસ ઓફ આર ગોડ, એવું લખ્યું છે ને ત્યાં. ઈસુ ખ્રિસ્તના ન્યાયપણાથી. કોઈ મારા અને તમારા સારા કાર્યો નહીં, કોઈ મારી સારી પરિસ્થિતિ નહીં, કોઈ મારું બેકગ્રાઉન્ડ નહીં, કોઈ મારું સ્ટેટસ નહીં. ફક્ત ઈસુ ખ્રિસ્તના ન્યાયપણાથી એ ફક્ત અને ફક્ત આપણે પિત્તરની જોડે તારણની એક સરખી ભેટના ભાગીદાર છીએ. અને જ્હોન મેકઆર્થર સાહેબ એ ત્યાં આગળ એવું કહે છે કે પીટર્સ પોઈન્ટ ઇઝ ધેટ બિલીવર્સ શેર ધ ઇક્વલ ગિફ્ટ ઓફ સાલ્વેશન બીકોઝ ગોડ્સ રાઇચિયસનેસ ઇઝ ઇમ્પ્યુટેડ ઇન ધેમ. એ કહે છે કે પિત્તર એને આપણે બધા એક સરખો તારણ વહેંચીએ છીએ કારણ કે ઈશ્વરનું ન્યાયપણું આપણામાં ઇમ્પ્યુટ કરવામાં આવ્યું છે, આપણામાં નાખવામાં આવ્યું છે. એ જે પવિત્ર દેવ છે એનું ન્યાયપણ એ આપણને આપવામાં આવ્યું છે. અને એટલા માટે પહેલી કલમ એ આપણને ઘણું બધું શીખવી જાય છે. ઘણું બધું કહેવામાં આવ્યું છે પહેલી કલમમાં જ. અને આપણે જ્યારે બાઇબલ સ્ટડી કહીએ છીએ આને, તો આનો જે અભ્યાસ છે, આ માઇક્રોસ્કોપિક સ્ટડી એ કરવો બહુ જરૂરી છે. કારણ કે બાઇબલના એક એક વચનો, એક એક શબ્દો કહે છે ને કે એક સ્ટ્રોક પણ, હિબ્રુ ભાષામાં એક સ્ટ્રોક પડે ને આખો મિનિંગ બદલાઈ જાય એ શબ્દનો.
એ સ્ટ્રોક પણ એટલો ઇમ્પોર્ટન્ટ છે. જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પૃથ્વી ઉપર હતા બધાનો બરોબર એનું પાલન કર્યું. અને પછી બીજી કલમ, દેવને તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખવાથી તમારા પર કૃપા તથા શાંતિ થાઓ. અહીંયા ઓળખવાથી એવું લખ્યું છે, ઇંગ્લિશ બાઇબલમાં લખ્યું છે નોલેજ ઓફ ગોડ. ત્યાં આગળ નોલેજ ઓફ ગોડની વાત કરવામાં આવી છે. અહીંયા જે ઓળખાણ છે એ કઈ ઓળખાણ? કોઈ માહિતી છે, કોઈ ઇન્ફોર્મેશન છે? ઘણી વખત આપણી પાસે ઇન્ફોર્મેશન હોય કોઈકના વિશે ને આપણે એમ કહીએ કે હું ઓળખું છું, હું જાણું છું. ના ના, એની વાત નથી. અહીંયા તો નોલેજ ઓફ ગોડની વાત છે, ઈશ્વરનું જ્ઞાન. NIV બાઇબલ એમ કહે છે, ગ્રેસ એન્ડ પીસ બી યોર્સ ઇન એબન્ડન્સ થ્રુ ધ નોલેજ ઓફ ગોડ એન્ડ ઓફ જીસસ અવર લોર્ડ. ઈશ્વરનું જ્ઞાન એ મહત્વનું છે. અને આ પત્રમાં અને આ અધ્યાયમાં પણ વારંવાર એ પિત્તર એ નોલેજ ઓફ ગોડની વાત કર્યા કરે છે. બીજી કલમમાં એમણે કરી, પછી ત્રીજી કલમમાં પણ કરે છે, પછી પાંચમી કલમમાં પણ કરે છે, અને છેલ્લે પણ એ કરે છે. છેલ્લી જ્યારે એ કલમ લખે છે, ત્રીજો અધ્યાય 18મી કલમ, ત્યારે પણ એ નોલેજની વાત કરે છે. ગ્રેસ એન્ડ પીસ, રાઈટ? દેવ તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખવાથી તમારા પર કૃપા તથા શાંતિ થાઓ. હવે કૃપા અને શાંતિ એની આપણે બધા આશા રાખીએ છીએ, રાઈટ? કોને ના ગમે? કૃપા અને શાંતિ માટે તો બધા તૈયાર છે. પણ અહીં પિત્તર લખે છે, ખ્રિસ્તને ઓળખવાથી કૃપા તથા શાંતિ થાઓ. ખ્રિસ્તને ઓળખવાથી, એનું જ્ઞાન મેળવવાથી જે કૃપા અને શાંતિ થાય છે એની વાત કરવામાં આવે છે. અને એટલા માટે પ્રેરિત પાઉલ ફરીથી રોમિયોના પત્ર 1લો અધ્યાય અને 7મી કલમમાં કહે છે, આપણા પિતા દેવથી તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તથી તમને કૃપા તથા શાંતિ થાઓ. કોઈ બીજે વલખા મારવાની જરૂર નથી કૃપા અને શાંતિ માટે. બધાને જરૂર છે, બધા એની પાછળ લાગેલા છે કે કૃપા હોય ઈશ્વરની અને જીવનમાં શાંતિ હોય, રાઈટ? પીસ વિથ ગોડ, ઈશ્વરની જોડે શાંતિ. પીસ વિથ નેબર્સ, બીજા મંડળીના સભ્યો જોડે શાંતિ. અને પીસ વિધિન, પોતાની અંદર શાંતિ. બહુ પ્રશ્નો છે, બહુ તકલીફો છે, પણ શાંતિ છે. તો કે છે કે ઈશ્વરને ઓળખવાથી એ શાંતિ આવે છે. ઇન એબન્ડન્સ થ્રુ ધ નોલેજ ઓફ ગોડ એન્ડ જીસસ ક્રાઇસ્ટ. ગ્રેસ એન્ડ પીસ બી ટુ યુ. ઇન એબન્ડન્સ, ઈશ્વરના જ્ઞાન મેળવવાથી જે શાંતિ અને જે કૃપા મને ને તમને આપવામાં આવે છે. ઘણા વિશ્વાસીઓને કૃપા અને શાંતિનું ભરપૂરીપણું જાણે જોઈતું જ હોય છે, પણ એની પાછળ જે મહેનત કરવાની છે, ઈશ્વરના વચનોનો અભ્યાસ, ઈશ્વરના વચનોનો અભ્યાસ કર્યા પછી એની આધીનતા અને ઈશ્વર સાથેની જે સંગત, એ નથી થતું. એ નથી આપણી પાસે સમય રહેતો, અને આપણે એના માટે તૈયારી પણ નથી કરતા. એ ડિસિપ્લિન નથી. એટલા માટે આગળ એ ડિસિપ્લિનની વાત આવશે. એ ડિસિપ્લિન નથી. કૃપા અને શાંતિ જોઈએ છે, બધું કરવું છે, પણ આધીનતા નથી. ઈશ્વરના વચનોનો અભ્યાસ કરવાની જે તીવ્ર ઈચ્છા જોઈએ એ નથી. ઈશ્વર જોડે સંગત મેળવવાની જે તીવ્ર ઈચ્છા થવી જોઈએ એ નથી. કોઈકે કહ્યું છે કે તમારી પાસે વી શુડ હેવ એન અપોઇન્ટમેન્ટ વિથ ધ લોર્ડ. ગમે તારે પ્રાર્થના કરી મારી, ગમે તારે બાઇબલ વાંચીશું એવું નહીં. લેટ્સ હેવ એન અપોઇન્ટમેન્ટ વિથ ધીસ લોર્ડ. અરે એ તો મહાન દેવ છે, એ તો ક્રિએટર ગોડ છે. આજે આપણા પ્રાઇમ મિનિસ્ટર કે કોઈ બોસ જોડે અપોઇન્ટમેન્ટ લેવી પડે આપણે. વી હેવ એન અપોઇન્ટમેન્ટ અને વી ફોલો ધેટ અપોઇન્ટમેન્ટ. તો તમે તો જીવતા દેવના બાળકો, આપણો ગુરુ છે, જેના આપણે શિષ્યો તરીકે આગળ વધી રહ્યા છે, જેના ગુલામ છે સાહેબ. એ ગુલામીમાં આવવાની જરૂર છે. એની ગુલામીમાં પિત્તર આવી ગયો. એ ગુલામીમાં મારું કશું જ નહીં. પણ જો એ નથી તો વી શુડ હેવ એન રાઈટ અપોઇન્ટમેન્ટ વિથ હિમ. ગમે તારે ઈચ્છા થાય પ્રાર્થનાઓ કરીએ એમ નહીં. ગમે તારી ઈચ્છા થાય, યસ, પ્રાર્થનાઓ વધારે કરવી જોઈએ, પણ ડુ વી હેવ એન અપોઇન્ટમેન્ટ કે ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરોળીએ ઉઠીને ગાયબ થઈ જતા હતા. રાત્રે ગમે તેટલી મોડી મિનિસ્ટ્રી કરી હોય ને, એક જગ્યાએ તો એવું છે કે સાંજે 7 વાગ્યા પછી કે છે કે લોકોનું ટોળું ઘરની બહાર ભેગું થયું, આખું ગામ ભેગું થયું, અને પછી એમણે મિનિસ્ટ્રી ચાલુ કરી. આઈ ડોન્ટ નો 7 વાગ્યા પછી કે સાંજે સૂરજ આથમ્યો પછી એવું લખ્યું છે, અને પછી ટોળું ભેગું થયું, એની મિનિસ્ટ્રી કરી. કેટલા વાગ્યા સુધી ચાલી હશે? અને પછી તરત જ આગળની કલમમાં કહે છે કે સવારે પરોઢિયે વહેલો ઉઠી અને પ્રાર્થના કરવા ગયો. He had an appointment. એ એમની અપોઇન્ટમેન્ટને મિસ નહોતા કરતા. આજુબાજુની પરિસ્થિતિ ગમે તેવી થાય,
સર્કમસ્ટન્સીસ ગમે તેવા હોય, ગમે તેટલી મજૂરી કરીને આવ્યો હોય, પણ મારી અપોઇન્ટમેન્ટમાં હું ઈશ્વર જોડીને અપોઇન્ટમેન્ટમાં હું ડગીશ નહીં. એ ત્યાં સુધી પહોંચવાની આપણે દરેક જણે જરૂર છે. અને ઘણી વખત આપણે શાંતિ અને ગ્રેસની આશા રાખીએ છીએ, કૃપા અને શાંતિ, પણ એની પાછળ જે આધીનતા છે, જે ઈશ્વર જોડેનો સમય છે, એ આપણે ઘણી વખત નથી કરતા. અને એટલા માટે નોલેજ ઓફ ગોડ એ પિત્તર અહીંયા આગળ બહુ પ્રોમિનન્ટલી દર્શાયા કરે છે. એની વારે વારે એ વાત કરે છે. બીજો પિત્તર 1 અધ્યાય અને 3જી કલમમાં પણ એ કહે છે, તેણે પોતાના મહિમા વડે તથા સાત્વિકતાથી આપણને બોલાવ્યા, એને ઓળખવાથી, ધેટ ઇઝ નોલેજ ઓફ ગોડ. એને ઓળખવાથી એ નોલેજ ઓફ ગોડ છે. પછી 5મી કલમમાં આગળ એવું કહે છે, ને ચારિત્ર્ય સાથે જ્ઞાન, નોલેજ એની જરૂર છે. અને પછી બીજો પિત્તર 1 અધ્યાય ને 8મી કલમ, 3જો અધ્યાય ને 8મી કલમ, સોરી, એ છેલ્લી કલમ છે, ત્યાં આગળ એ કે છે, પણ આપણા પ્રભુ તથા તારનાર ઈસુ ખ્રિસ્તની કૃપામાં તથા જ્ઞાનમાં તમે વધતા જાઓ. છેલ્લા શબ્દો પિત્તર અહીંયા કહી રહ્યો છે. અને એ આપણને આ બાઇબલ સ્ટડીમાં આપણને એ ખબર પડે છે કે એ પિત્તરનું જે ઇન્ક્લિનેશન છે એ કે ઈશ્વરના જ્ઞાનમાં તમે ને હું વધતા જઈએ. સારું, 3જી કલમમાં આપણે જઈએ. એણે પોતાના મહિમા વડે તથા સાત્વિકતાથી આપણને બોલાવ્યા, એને ઓળખવાથી તેના ઈશ્વરી સામર્થ્યે આપણને જીવન તથા ભક્તિભાવને લગતા સગળા વાના આપ્યા છે. રાઈટ, સગળા વાના આપ્યા છે. મારી પાસે ભક્તિભાવનું જીવન નથી તો એની માટે કોઈ બહાનું નથી સાહેબ. હું એની માટે કોઈ બહાનું કાઢી શકું નહીં કે મારી પાસે સમય નથી, કે મારી પાસે આ નથી કે તે નથી. સગળાવાના એ આપવામાં આવ્યા છે. કયું દૈવી સામર્થ્ય? એ કયા દૈવી સામર્થ્યની વાત કરે છે? ધ ઇનડવેલિંગ ઓફ ધ હોલી સ્પિરિટ એનેબલ્સ અસ ટુ લીવ ગોડલી લાઈફ. જે પવિત્ર આત્મા તારણ પામી એ દિવસે આપણને મદદ રૂપે આપવામાં આવ્યો, આપણી અંદર રહેવા આવે છે, એ આપણને એમાં મદદ કરે છે કે આપણે ઈશ્વરી જીવન, એ ભક્તિભાવવાળું જીવન એ આપણે જીવી શકીએ. અને એક સ્ટડી બાઇબલ એવું કહે છે, ઈશ્વરને યોગ્ય જીવન જીવવાની ક્ષમતા કે સામર્થ્ય આપણી અંદરથી નથી આવતું. એ આપણી અંદરથી આવવાનું જ નથી આવતું, પણ ઈશ્વર એ પોતે આપે છે. ઈશ્વર એની કૃપા એ પોતે આપે છે. એટલા માટે કહે છે કે સગળા વાના મને ને તમને આપવામાં આવ્યા છે. આગળ એવું કહે છે, ઈશ્વરની સામર્થ્ય કે દૈવી સામર્થ્ય આપણી સાથે વહેંચે છે, જેથી કરીને આપણે પાપથી દૂર ઈશ્વરી જીવન જીવી શકીએ. એ ડિવાઇન સ્ટ્રેન્થ એ આપણને આપવામાં આવે છે. એ દૈવી સામર્થ્ય, ઈશ્વરી સામર્થ્ય મને ને તમને એ આપવામાં આવે છે, જેથી કરીને આ ભૂંડી દુનિયામાં જ્યારે આપણે જીવીએ છીએ, પડોશીઓમાં, નોકરીઓ ઉપર, સ્ટુડન્ટ તરીકે ક્લાસીસમાં, અને જ્યારે એ જીવીએ છે ત્યારે એ અંદરથી આપણે પવિત્ર જીવન જીવી નથી શકતા, પણ એ ઈશ્વર એનું એનેબલિંગ એ આપણને કરવાની એ જે શક્તિ છે એ આપણને આપે છે. જ્યારે આપણે નવો જન્મ પામ્યા ત્યારે ઈશ્વર બાપ એમના આત્મા દ્વારા આપણને સશક્ત કરે છે. હી રીઇન્ફોર્સિસ અસ. એ આપણને સ્ટ્રેન્થ આપે છે. અને આપણે કોઈ બહાના કાઢવાની જરૂર હોતી નથી. ઈશ્વરી જીવન એટલે કે અલગ કરાયેલું જીવન, ગોડલી લાઈફ, એ જીવવાને માટે એ ડિવાઇન પાવર કે ઈશ્વરી સામર્થ્ય એ મને ને તમને આપવામાં આવ્યું છે. અને એ ફક્ત ને ફક્ત એ પવિત્ર જીવન, પવિત્ર ઈશ્વરનું સામર્થ્ય એ જ પવિત્ર જીવન જીવવાને માટે મદદ કરી શકે. કોઈ બીજું સામર્થ્ય આપણને મદદ ના કરી શકે, આપણી બુદ્ધિ પણ ના કરી શકે. ઈશ્વરી જીવન જીવવા માટે પૂરતું આપ્યું છે સાહેબ. આપણને, તમને ને મને પૂરતું આપવામાં આવ્યું છે. આપણી પાસે કોઈ બહાનું હોઈ શકે નહીં કે મારાથી નથી જીવવાતું. કોઈ બહાના ના હોઈ શકે. ઘણી વખત આપણે આપણી બુદ્ધિ વાપરીને બહાના કાઢીએ છીએ. હું ઘણી વખત જુવાનોમાં કામ કરું છું અને દે હેવ લોટ ઓફ આર્ગ્યુમેન્ટ્સ. ઘણા બધા એ લોકો પાસે આર્ગ્યુમેન્ટ હોય છે કે ના એ તો આવું છે એટલા માટે આવું છે. બહાનું હોય જ નહીં. એ આમ છે કે આમ છે એની વાત જ નથી. રાઈટ? ઘણા બધા એક્સક્યુઝિસ છે, ઘણા બધા ગ્રે એરિયાસ છે કે જેને આપણે સીધે સીધું ખોટું કે સીધે સીધું સાચું નથી કહી શકતા, પણ એના દ્વારા ઘણા ઠોકર ખાઈ જાય છે. તો એને આપણે અવોઇડ કરવાની જરૂર છે. રાઈટ? એમાં બહાના ના ચાલે.
પણ ઘણી વખત આપણે એટલા બધા ઇન્ટેલિજન્ટ થઈ ગયા છે આજના દિવસોમાં કે વી હેવ લોટ ઓફ એક્સક્યુઝીસ, બહુ બધા બહાનાઓ હેઠળ આપણે આપણી જાતને કે આપણી ભૂલને કે આપણે જે કરવું છે, આપણું જે પેશન છે એને જસ્ટિફાઈ કરવા પ્રયત્ન કરીએ છીએ. પણ કહે છે કે દૈવી જીવન જીવવા માટે તમને બધા જ વાના આપવામાં આવ્યા છે, એમાં કોઈ બહાના એ ચાલે નહીં. છતાં પણ નથી એવો જીવન જીવતા તો આપણે બીજા ઉપર એવી છાપ મૂકીએ છીએ, રાઈટ? ઘણી વખત એ નથી થતું, નથી કરતા. તો જે નવા વિશ્વાસીઓ છે જેની ઉપર આપણે જે છાપ મૂકવી જોઈએ, સાહેબ આપણે એને ઠોકરરૂપ થઈ જઈએ છીએ અને એની શિક્ષા બહુ ગંભીર છે. ઠોકરરૂપ જીવન એ બહુ ભયંકરતા છે સાહેબ. આપણે જ વિશ્વાસમાં દ્રઢ રહીશું પણ અમુક બાબતો જે આપણે નથી કરતા, ડિસિપ્લિન લાઈફ નથી, તો બીજા લોકો એ જોવે છે ને ઠોકર ખાઈ જાય છે. જે નવા વિશ્વાસીઓ છે, જે જુવાન દીકરા દીકરીઓ ઈશ્વરમાં આવી રહ્યા છે, જેમને લાવવાની જરૂર છે, એ લોકો આંગળી ચીંધી શકે છે. અને એટલા માટે આપણે કોઈ બહાના કાઢવાની જરૂર રહેતી નથી, કારણ કે એ વચન એવું કહે છે ઈશ્વરી સામર્થ્ય આપણને જીવન તથા ભક્તિ ભાવને લગતા સઘળા વાના આપ્યા છે. બહુ સારી વ્યવસ્થાઓ ઈશ્વરે આપણા દરેક જણ માટે કરી છે. આ એની એક વ્યવસ્થા જ છે ઓનલાઈન સર્વિસીસ, રાઈટ? દુનિયા લોકડાઉનમાં જતી રહી, આપણે વધારે પહોંચી ગયા લોકો સુધી, દરવાજા વધારે ખુલી ગયા. પહેલા તો કદાચ ગુરુવારના બાઇબલ સ્ટડીમાં અમુક લોકો જ આવતા હશે, પણ અત્યારે તમે ઓનલાઈનમાં ઘણા બધા જોઈ શકશો. બાઉન્ડ્રીઝ ખુલી ગઈ છે સાહેબ. ઈશ્વર માટે કશું અશક્ય નથી અને ઈશ્વરે બધા વાના આપણને આપ્યા છે. આપણે આગળ જઈએ, ચોથી કલમ, તેનાથી તેણે આપણને મૂલ્યવાન તથા અતિશય મોટા વચનો આપ્યા છે, જેથી તેઓ દ્વારા જગતમાંની જે દુર્વાસનાથી દુષ્ટતા થાય છે તેથી છૂટીને ઈશ્વરી સ્વભાવના ભાગીદાર તમે થાઓ. બહુ મોટો આશીર્વાદ છે સાહેબ, ઈશ્વરી સ્વભાવના ભાગીદાર. એ બહુ મોટો આશીર્વાદ છે જે પવિત્ર આત્મા આપણને એને માટે સશક્ત કરે છે કે આપણે આ ભૂંડાઈથી દૂર રહી શકીએ. આ વચનમાં બે બાબતો ક્લિયર થાય છે. કઈ બે બાબતો? તો એક છે કે ગોડ્સ ડિવાઇન નેચર, કાં તો ઈશ્વરી સ્વભાવ છે, અને બીજી બાબત કરપ્શન ઓફ ધીસ વર્લ્ડ, દુષ્ટતાથી દુર્વાસનાથી દુષ્ટતા થાય છે. ધેર આર ટુ થિંગ્સ અને આ બે સાથે ના હોઈ શકે. કાં તો આ છે કાં તો આ છે. એ બે સાથે ક્યારે ના જઈ શકે. અને દુર્વાસનાથી દુષ્ટતા થાય છે, એ તમને મને ખબર છે. તમે જુઓ તો બધા પાપની પાછળ દુર્વાસના રહેલી છે. એમ રાઈટ? પૈસા અને મિલકત ભેગી કરવાની દુર્વાસના એ ક્યાં લીડ કરે? તો પાપમાં લીડ કરે. ઈશ્વરને આપણે ભૂલી જઈએ અને આખો ધંધે લાગી જઈએ ફોર ધ મની એન્ડ ફોર ધ પ્રોપર્ટી, અને એની માટે ખોટાઈ કામ કરવા પડે ઘણી વખત. એ દુર્વાસના, એ ખોટું, એ ભૂંડાઈ તરફ આપણને લઈ જાય છે. શારીરિક દુર્વાસના એ અગેન તમને ભૂંડાઈ તરફ લઈ જાય છે. અને જે અહીંયા વચન કહે છે દુર્વાસનાથી દુષ્ટતા થાય છે. ઉચ્ચ પદવી કે કોઈ એવા ઉચ્ચ સ્થાનોની દુર્વાસના હોય આપણી પાસે, એ પણ ખોટો રૂટ લેવા માટે ઘણી વખત પ્રેરે છે. અને પીપલ આર ટેકિંગ ધેટ. ઘણા લોકો ખોટા રસ્તે ઉચ્ચ પદવીઓ સુધી પહોંચી જાય છે. એ દુર્વાસના, એ ભૂંડાઈ લાવે છે સાહેબ. એ દુર્વાસના છે લોકોની ખોટી વાહવાહ. રાઈટ? મેં લખ્યું છે લસ્ટ ફોર પીપલ્સ અપ્લોડ, કે લોકો મારી વાહવાહ કરે કાયમ. લોકોની વાહવાહ માટેની દુર્વાસના, અને એ પાપ તરફ લઈ જાય છે. દુર્વાસના દુષ્ટતા લાવે છે, અને દુર્વાસના અને ઈશ્વરી સ્વભાવ એ ક્યારેય જોડે જઈ શકતા નથી. જગતમાંની જે દુર્વાસનાથી દુષ્ટતા થાય છે, પછી શું કહે છે? તેથી છૂટીને ઈશ્વરી સ્વભાવના ભાગીદાર તમે થાઓ. તેથી છૂટીને, એક જ કલમમાં છે પણ વચ્ચે એક બહુ મોટી દિવાલ મારી છે. તેથી છૂટીને ઈશ્વરી સ્વભાવના ભાગીદાર થાઓ. એનો અર્થ કે દુર્વાસનાથી છૂટો તો જ ઈશ્વરી સ્વભાવના ભાગીદાર થવાય. સિમ્પલ અન્ડરસ્ટેન્ડિંગ. દુર્વાસનાથી છૂટીશું તો જ ઈશ્વરી. હું અને તમે મારી જાત, આપણે આપણી જાતોને ચેક કરતા રહીએ કે મારામાં કઈ કઈ દુર્વાસનાઓ કામ કરે છે. અને જો દુર્વાસના છે તો ઈશ્વરી સ્વભાવ ઇઝ નોટ પોસિબલ. એ નથી શક્યતા. જેમ જેમ ઈશ્વરના જ્ઞાનમાં અને ઈશ્વરની ઓળખમાં, જે અહીંયા શબ્દ વાપરવામાં આવ્યો છે ઈશ્વરને ઓળખવાથી, ઓળખમાં આપણે આગળ વધીએ છીએ, તેમ ઈશ્વરી સ્વભાવના ભાગીદાર અને ઈશ્વરી સ્વભાવની રજૂઆત કરનારા બનીશું. કારણ કે જે સ્વભાવ હશે એ જ રજૂઆતમાં બહાર આવશે. પ્રેઝન્ટેશન ઓફ અવર લાઈફ, તમારા ને મારા જીવનનું પ્રેઝન્ટેશન શું આવી રહ્યું છે?
કોઈ ખોટી બાબતો પ્રેઝન્ટ થાય છે કે ઈશ્વરી સ્વભાવ પ્રેઝન્ટ થાય છે, એ મારે કહેવાની જરૂર નથી, તમારે કહેવાની જરૂર નથી. એ લોકોને ખબર પડે જ છે, લોકોને દેખાય જ છે કે મારો સ્વભાવ કયો છે. એ ઈશ્વરી સ્વભાવ છે કે દુષ્ટતા છે. એ બેનો ડિફરન્સ ત્યાં ગાડી દેખાય છે. દુષ્ટતા અને ઈશ્વરી સ્વભાવ ક્યારેય જોડે જઈ શકશે નહીં. અને મંડળી તરીકે આપણે આજે આ ઈશ્વર જ્યારે આપણી જોડે વાત કરે છે ત્યારે આપણે આપણી જાતોને ઈશ્વરના વચનોની સામે મૂકવાની બહુ જરૂર છે. કારણ કે એ બેધારી તરવાર કરતા પણ તીક્ષ્ણ છે. એ કાપશે. એ જે દુર્વાસના છે એને કાપવા માટે એ સક્ષમ છે અને એને આપણે કાપવા દેવી પડે. હું પકડી રાખું તો એ નહીં કાપી શકે. એ મારી ઈચ્છા છે, મારી પ્રાર્થના છે કે ઈશ્વર યસ તમે કાપો તો એ દુર્વાસના અને એનાથી આવતી દુષ્ટતાને એ કાપી શકશે. અને એનો અર્થ કે મારે ને તમારા જીવનમાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક એમ્બેસેડર છે. આપણે એમના એલચી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે રિફ્લેક્ટ કરીશું. લોકોને સામે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના એલચીઓ છે. અને એલચી હોય કે એમ્બેસેડર આપણે બીજા દેશમાં મોકલીએ તો એ એની ઈચ્છા પ્રમાણે ના કરે. એને તો એનો ઓરિજિનલ દેશ છે એને રેપ્રેઝન્ટ કરવાનો છે. હું અને તમે મંડળીના સભ્યો છે અને પિત્તર અત્યારે આપણને લખી રહ્યો છે તો whom do we represent? હું અને તમે કોને પ્રદર્શિત કરીએ છીએ? દુર્વાસનાથી દુષ્ટતાને કે ઈશ્વરી સ્વભાવને? એ બહુ મહત્વનો પ્રશ્ન એ મારીને તમારી સામે અત્યારે આવી રહ્યો છે. અને ઈશ્વરનું જ્ઞાન એટલે કે ઈશ્વરની ઓળખ એ ખૂબ મહત્વની છે. એ બહુ જ મહત્વની છે. એ તમારા ને મારા અનંતકાળના જીવન માટે પણ મહત્વની છે. એટલા માટે યોહાનની સુવાર્તા 7મો અધ્યાય 3જી કલમમાં જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્યો માટે પ્રાર્થના કરે છે ત્યારે કહે છે અનંત જીવન એ જ છે કે તેઓ તને એકલા ખરા દેવ તથા ઈસુ ખ્રિસ્ત જેને તે મોકલ્યો છે તેને ઓળખે. knowing him more. એ વન ટાઈમ નથી કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને એક્સેપ્ટ કર્યા એટલે જાણી લીધા. ના, એ પ્રોસેસ છે. અને એટલા માટે જ આ વચન આપણને આપવામાં આવ્યું છે કે જેમાં હું પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધારે ને વધારે જોઈ શકું છું. અને માણસ તરીકે એ મારે એને રોજ રિફ્રેશ કરવાની જરૂર છે. ડિસિપ્લિન્ડ રિફ્રેશમેન્ટ પ્રોગ્રામ બનાવવાની જરૂર છે કે જ્યારે હું ડિસિપ્લિનથી એ રિફ્રેશમેન્ટની સામે બેસું અને ઈશ્વરનું વચન એ મારી સામે એક કામ કરે અને અનંતકાળને માટે જાણે હું ટકી શકું. એ આપણા જીવનમાં સ્ટેબિલિટી આપે છે, એક વજન આપે છે સાહેબ. નહીં તો કેવા હોઈએ ખબર છે? એવું હોશિયા પ્રબોધકનું પુસ્તક 14મો અધ્યાય ને 3જી કલમ એવું કહે છે કે એ લોકો તો કે સવારના ધુમ્મસ જેવા. આ ઇસ્રાયેલ પ્રજા માટે ત્યાં કહેવામાં આવ્યું સવારના ધુમ્મસ જેવા. ઝાકળ પડ્યું હોય બહાર, ઝાકળ જેવા. બહાર ઝાકળ પડ્યું હોય, તમે ઝાકળ જોયું, અડધો કલાક અંદર જઈને પાછા આવો, ઇટ ઇઝ નોટ ધેર. એ ઉડી જાય છે. ક્યાં ઉડ્યું, ક્યાં ગયું, નોબડી નોઝ. અને પછી કહે છે કે ધુમાડા જેવા છે જે બારીમાંથી ઉડી જાય છે. પછી દે આર લાઈક શેફ એટલે પેલું ભૂસું. ઘઉંની ઉપરથી ફોતરું કાઢી લો, એ ફોતરા જેવા છે. ઘઉંની ઉપરથી ફોતરું કાઢી લીધું ને ફોતરાને આમ મૂકી રાખો પવનમાં તો શું થાય? ફોતરું ઉડી જાય. કેમ ઉડી ગયું? કારણ કે અંદર વજન હતું ને એ કાઢી લીધું. ધેટ વોઝ ધ રિયલ સ્ટફ. જે ખરું વજન હતું એ જ નથી અંદર. અને કહે છે કે તમારું ને મારું જીવન ઈશ્વર વગર એ ફોતરા જેવું છે. ઈશ્વરના વચનો એ કહે છે. ગીતશાસ્ત્રમાં પણ એ વચન આપવામાં આવ્યું છે, રાઈટ? પહેલો ગીતશાસ્ત્ર 1 અને 4માં દુષ્ટો એવા નથી પણ તેઓ પવનમાં ઉડતા ફોતરા જેવા છે. અને હોશિયામાં ઈશ્વર એ ઇસ્રાયેલ પ્રજા માટે આ શબ્દો વાપરે છે કે તમે તો આના જેવા છો. અને સાહેબ હું અને તમે શું ફોતરા જેવા રહીશું જો ઈશ્વરી જ્ઞાનમાં અને ઈશ્વરની ઓળખાણમાં આગળ નથી વધતા ને? તો ઈશ્વરનું જે વજન આવવું જોઈએ ને જીવનમાં એ નથી આવતું. અને ફોતરું કે ધુમાડો એ આપણે શું સૂચવે છે? તો ફોતરા અને ધુમાડાને કોઈ ડાયરેક્શન નથી હોતી. એ ગમે તેનો પવન ગમે ત્યાંથી આવે ને એ બાજુ જાય. એની પાસે પોતાની કોઈ ડાયરેક્શન નથી હોતી. એનો અર્થ એ કે જો ઈશ્વર મારા જીવનમાં છે, ઈશ્વરના વચનોને સ્થાન છે મારા જીવનમાં, તો મારા જીવનમાં ડાયરેક્શન આવે છે, એક દિશા આવે છે સાહેબ. અને આ તમે ને હું આપણે આવી સાક્ષીઓ જોઈ છે આપણી આજુબાજુ. ઘણા બધા લોકો જે લોકો ફોતરા જેવું જીવન જીવતા હતા, જે લોકો દિશા વિહોણા હતા, જેમની પાસે કોઈ દિશા જ નહોતી, અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને એક્સેપ્ટ કર્યા તારનાર તરીકે અને પછી ખ્રિસ્તમય જીવન, ભક્તિભાવવાળું જીવન જીવવા માંડ્યા, એમની પાસે એક ડાયરેક્શન આવી.
ફોતરા જેવા જીવનમાં ડાયરેક્શન ના હોય. એ આપણને વજન આપે છે. ઈશ્વરની ઓળખ એ આપણું બહુ મોટું વજન છે આ જીવન જીવવાને માટે, રાઈટ? અને એટલા માટે જ કહે છે કે દુષ્ટો તો પવનમાં ઉડતા ફોતરા જેવા છે. અને એટલા માટે જ થોડાક ફાસ્ટ જઈશું. 5મી કલમ કહે છે એ જ કારણ માટે સંપૂર્ણ પરિશ્રમ કરીને તમે પોતાના વિશ્વાસની સાથે ચારિત્ર્ય, ને ચારિત્ર્યની સાથે જ્ઞાન, ને જ્ઞાનની સાથે સંયમ, ને સંયમની સાથે ધીરજ, ને ધીરજની સાથે ભક્તિભાવ, ને ભક્તિભાવની સાથે બંધુપ્રીતિ, ને બંધુપ્રીતિની સાથે પ્રેમ જોડી દો. આ બધી કેરેક્ટરિસ્ટિક્સ એ તમારે ને મારા જીવનને માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ચારિત્ર્ય એટલે મોરલ એક્સલન્સ, રાઈટ? એની બહુ જરૂર છે. નહીં તો દુષ્ટતાથી, દુર્વાસનાથી દુષ્ટતા થાય છે, કારણ કે ચારિત્ર્ય નથી. એટલા માટે પેલું લસ્ટ ફોર રોંગ થિંગ્સ, ખોટી બાબતોની દુર્વાસના એ આપણને દુષ્ટતા તરફ લઈ જાય છે. એટલે મોરલ એક્સલન્સ એ શિષ્ય તરીકે, ઈશ્વરના બાળક તરીકે, ઈશ્વરની મંડળીના સભ્ય તરીકે ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. અને પછી કહે છે કે ચારિત્ર્યની સાથે જ્ઞાન, જેના વિશે આપણે વાત કરી, જેના વિશે પિત્તર અત્યારે છેલ્લે આપણને કહેતો જાય છે કે નોલેજ ઓફ ગોડ એ બહુ મહત્વનું છે. જે નોલેજ આવશે તો આપણે એની ઓળખમાં વધારે વધીશું, આપણને વધારે ખબર પડશે કે આપણે કઈ ડિરેક્શનમાં જઈ રહ્યા છે. ધેટ ઇઝ અવર ડિરેક્શન. એ જ જીવનની ડિરેક્શન હોવી જોઈએ. અને પછી કહે છે કે નોલેજ એ જ્ઞાનની જોડે સંયમ, ડિસિપ્લિન્ડ લાઈફ, સંયમ એની બહુ જરૂર છે. શિસ્તમય જીવન, સાહેબ, શિસ્તમય જીવનની બહુ ખોટ છે અત્યારે, અને એની બહુ જરૂર છે. શિસ્તમય જીવન, બાઇબલ વાંચવામાં શિસ્તની જરૂર છે. મન ફાયું ત્યારે ગમે તેમ વાંચી લીધું એવું નહીં. એ ડિસિપ્લિન માંગે છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. બહુ વ્યવસ્થિત વચન છે, બહુ જીવંત વચન છે, અને બહુ મૂલ્યવાન વચન છે. એને માટે એક શિસ્ત હોવી જરૂરી છે. શું એમાં શિસ્ત છે? પ્રાર્થનામય જીવન, મન ફાય ત્યારે પ્રાર્થના કરીને જેટલી કરી એટલી ખુશ થઈ ગયા એવું નહીં. એમાં એક શિસ્ત, મેક અ ડિસિપ્લિન, મેક એન અપોઇન્ટમેન્ટ વિથ ધ લોર્ડ કે યસ લોર્ડ, હું આટલા વાગે આપને મળવા આવું છું, અને વી સ્પેન્ડ ટાઈમ ટુગેધર. અને ઈશ્વર એ જીવનને આશીર્વાદિત કરે છે. કેટલા બધા ઈશ્વરના સેવકો પ્રભુ ઈસુ ખ્રિસ્તના પગલે ચાલે છે, સવારના પરોઢિયે વહેલા ઉઠી અને ઈશ્વરની આગળ ઘૂંટણે પડે છે. ડિસિપ્લિન્ડ લાઈફ એ આપણા જીવનમાંથી દેખાય છે. એ એનું પ્રેઝન્ટેશન એ જે દેખાય છે. ડિસિપ્લિન ઇન સ્પેન્ડિંગ મની, આપણા પૈસા આપણે કઈ રીતે વાપરીએ છીએ. સંયમ એ કેરેક્ટરિસ્ટિક બહુ ઇમ્પોર્ટન્ટ છે. ડિસિપ્લિન ઇન એન્ટરટેનમેન્ટ, શેમાં આનંદ માનીએ છીએ આપણે, એમાં ડિસિપ્લિનની બહુ જરૂર છે. કઈ બુક્સ વાંચીએ છીએ, કયા મેગેઝિન્સ, પેપરમાં કયા પાના આપણે જોવા માંગીએ છીએ. ધેર ઇઝ અ ડિસિપ્લિન, સાહેબ. ઇન્ટરનેટ પર વોટ આર વી ડિસિપ્લિન્ડ? શું અને તમે શિસ્તમાં છે? ઇન્ટરનેટ પર, મોબાઈલ એપમાં શું આપણે ડિસિપ્લિનમાં છે? સંયમ એ બહુ મહત્વનો આસ્પેક્ટ છે. અને પછી કહે છે સંયમની સાથે ધીરજ, રાઈટ? એન્ડરિંગ ટુ ધ એન્ડ, છેલ્લે સુધી એ ધીરજથી ટકી રહેવાની જરૂર છે. એટલા માટે Matthew 24 અને 13 કહે છે બટ ધી વન હુ એન્ડ્યોર્સ ટુ ધી એન્ડ વિલ બી સેવ્ડ. જે કોઈ અંત સુધી ટકે છે તે બચી જશે, એ તારણ પામશે. હોલ્ડિંગ ઓન, ગમે તેવી તકલીફો આવે, ગમે તેવું પરસિક્યુશન આવે, સતાવણી આવે, પણ હોલ્ડિંગ ઓન ટુ ધ ગુરુ, જે ગુરુને આપણે માન્યા છે, જે ગુરુની પાછળ આપણે શિષ્ય તરીકે ગયા છે, રાઈટ? કારણ કે એ ગુરુએ વચન પહેલા શું આપ્યું શિષ્યોને? ફોલો મી. શિષ્ય બોલાવે ને ત્યારે એમ કે ફોલો મી, અને લોકો ચાલતા થાય એમની પાછળ. ફોલો મી. માથીને પણ કીધું ફોલો મી, રાઈટ? ટેક્સ કલેક્ટર હતો. પિત્તરને એ લોકો પેલી બોટમાં હતા, ફોલો મી. યોહાનને એનો ભાઈ આંદ્રિયા ગાડી હતા, એના પપ્પાએ હતા કે ફોલો મી. દે સ્ટાર્ટેડ ફોલોઈંગ હિમ. પણ પછી ઈશ્વરે, પ્રભુ ઈસુ ખ્રિસ્તે વચન આપ્યું યોહાન 15 છે કે અબાઇડ ઇન મી, મારામાં રહો, મારી અંદર રહો. અને પછી એ ડાળી અને એ આખી વાત ત્યાં આગળ ઈશ્વર વાત કરે છે. ઈશ્વરમાં રહેવાની આપણે દરેક જણે બહુ જરૂર છે, ગમે તે પરિસ્થિતિ આવે, સાહેબ. અને પછી કહે છે કે ધીરજની સાથે ભક્તિભાવ, ગોડલીનેસ, પાયટી, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ફિયરિંગ ગોડ, ભક્તિભાવ વાળું જીવન. શું હું કરપ્ટેડ છું? શું હું ખોટા રૂપિયા આપી શકું છું?
આ તો વન ટાઈમ છે, આપીશું તો જ કામ થશે. ફોરગેટ ઇટ, કોઈ જરૂર નથી. ઈશ્વર કૃપા આપશે. કશી ખોટી બાબતોમાં જવાની છે. ગોડલીનેસ, એમાં વૃદ્ધિ પામવાની જરૂર છે. ભક્તિભાવ, ઈશ્વરના વિચારો અને મારા વિચારો એક હોવા બહુ જરૂરી છે. પછી કે છે કે ભક્તિભાવની સાથે બંધુ પ્રીતિ, બ્રધરલી કાઇન્ડનેસ. બહુ આપણો એટીટ્યુડ બતાવે છે બ્રધરલી કાઇન્ડનેસ એટલે શું હું મારા ભાઈ ઉપર પ્રેમ કરું છું, મારી મંડળીના સભ્યોને હું કઈ રીતનો પ્રેમ કરું છું, મારા પડોશીઓ ઉપર હું કઈ રીતનો પ્રેમ કરું છું, જે લોકો જોડે હું કામ કરું છું, કુટુંબમાં જે લોકો છે એમની ઉપર મારો પ્રેમ કેવો છે. રાઈટ, શેરિંગ વિથ અધર્સ, બીજાઓ જોડે વહેંચવાની વાત છે. સેલ્ફલેસનેસ, હું નહીં પણ પ્રથમ બીજા, શું એ છે કે નથી. કાઇન્ડનેસ, એ બહુ, બંધુ પ્રીતિ, બ્રધરલી કાઇન્ડનેસ, એની બહુ જરૂર છે. અને કહે છે કે એની સાથે પ્રેમ, એ પ્રેમ જે ઈશ્વરી પ્રેમ, જે ઈશ્વર, ગોડ ઇઝ લવ, એ ઈશ્વર મારામાં એ પ્રેમ ઉપજાવે છે, જેના પ્રત્યે ઘણી વખત પ્રેમ નહોતો થતો. તો ઈશ્વર આયા પછી ઈશ્વરે પ્રેમ ઉત્પન્ન કરે છે. અને વી કેન લવ એવરીવન, નો મેટર શું પરિસ્થિતિ હશે, નો મેટર એમણે જે બી કર્યું હોય, પણ એ બહુ મહત્વનું છે. અને એટલા માટે પિત્તર આપણને આ ફાઇનલ વર્ડ્સમાં આ બહુ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ આપણને કહેતો જાય છે. અને એટલા માટે હવે હું છેલ્લે 10 અને 8, 9, 10 ને 11 કલમ તમારી આગળ વાંચું છું. કેમ કે જો એ સગડા તમારામાં હોય તથા તેઓની વૃદ્ધિ થાય, આ જે આપણે જોયું એ બધું જ તમારામાં હોય ને એની વૃદ્ધિ થાય, ઇફ ઇટ ઇઝ ગ્રોઈંગ, તો તેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જ્ઞાન વિશે તમને આળસુ તથા નિષ્ફળ થવા દેશે જ નહીં. આ હશે તો ઓટોમેટિક વી વિલ બી અલાઇવ, એલર્ટ રહીશું અને આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જીવન વધારે સારું જીવી શકીશું. 9મી કલમ, પણ જેની પાસે વાના નથી, આ વાના નથી, તે આંધળો છે, તેની દ્રષ્ટિ ટૂંકી છે અને તે પોતાના આગલા પાપોથી શુદ્ધ થયો હતો, એ વાત તે વિસરી ગયો છે. એ માટે 10મી કલમ, ભાઈઓ તમે મળેલું તેડું તથા પ્રભુએ કરેલી તમારી પસંદગી નક્કી કરવા સારું વિશેષ યત્ન કરો. જ્યારે આ વચન આવે છે ત્યારે આપણે એ જરૂરનું છે. કેમ કે જો તમે એવું કરો છો તો તમે કદી ઠોકર ખાશો નહીં, કદી ઠોકર ખાશો નહીં. અને તમે ઠોકર નહીં ખાઓ, હું ઠોકર નહીં ખાઉં, તો બીજા પણ મારા તો જીવન દ્વારા ઠોકર નહીં ખાય. 11મી કલમ, કારણ કે એમ કરવાથી તમે આપણા પ્રભુ તથા તાના પ્રભુ ઈસુ ખ્રિસ્તના સર્વકાળના રાજ્યમાં પ્રવેશ કરવાને પૂરેપૂરા હકદાર છો. અશ્યોરન્સ ઓફ ઇટર્નિટી વિથ ધ લોર્ડ. ઘણી વખત અશ્યોરન્સ પણ નથી હોતું, ખાતરી નથી હોતી કે શું થશે, ડાઉટ્સ હોય છે. પણ જો આ બધું છે તો અહીંયા ઈશ્વરનું વચન કહે છે કે કારણ કે એમ કરવાથી તમે આપણા પ્રભુ તથા તારનાર ઈસુ ખ્રિસ્તના સર્વકાળના રાજ્યમાં પ્રવેશ કરવાને પૂરેપૂરા હકદાર થશો. આ પિત્તર એ આપણને આ છેલ્લે કહે છે. આશા રાખું છું કે આ જે બાઇબલ સ્ટડી છે એ આપણા જીવનને માટે પુષ્કળ મહત્વનું બને. આપણું જીવન હંમેશા જ્યારે બાઇબલ સ્ટડી કરીએ ત્યારે એનું એપ્લિકેશન બહુ વ્યક્તિગત આવવું બહુ જરૂરી છે. અને આપણે દરેક જણે આપણી જાતને વ્યક્તિગત રીતે એ જે બાઇબલ જે શીખવે છે, એ જે વચનો આવે છે એની સામે આપણે આપણી જાતને તપાસવાની જરૂર છે. અને જો આપણે ક્યાંક ને ક્યાંક નીચા માલુમ પડીએ છીએ તો આપણે એમાં વૃદ્ધિ પામવાની જરૂર છે. અને આપણી પાસે કોઈ બહાનું રહેતું નથી, કારણ કે ભક્તિભાવ કે ગોડલી જીવન જીવવાના બધા જ વાના આપણને પૂરા પાડવામાં આવ્યા છે. આવો પ્રાર્થના કરીએ. શું પિતા, તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. સમયને માટે તમે અમારી જોડે વાત કરી છે, તમારા વચનો આવ્યા છે, એને તમે આશીર્વાદિત કરજો પ્રભુ આપ. અને પ્રભુ આપ અમારા દરેક જણને એ વચનોની સામે અમારી જાતોને મૂકવાને માટે તમે મદદ કરો. પ્રભુ આપ તમારો આભાર માનીએ છીએ કે તમે અમને ઘણું બધું શીખવ્યું હોય છે. અને પ્રભુ આપ હવેથી આધીનતાનું જીવન જીવવાને માટે અમને દરેક જણને મદદ કરો. તમારા હાથોમાં સોંપાય છે પ્રભુ, ખાસ કરીને જે લોકો કોવિડમાં સેવાઓ આપે છે, અમારા ભાઈઓ, અમારા બહેનો, અમારી મંડળીના ઘણા બધા નર્સિસ છે, ઘણા બધા સેવકો છે જે લોકો હોસ્પિટલ્સમાં અને લેબ્સમાં કામ કરે છે. લોર્ડ, આઈ આસ્ક પ્રોટેક્શન ફોર ધેમ. લોર્ડ, તમારી કૃપા એ લોકોને બહુ જ જરૂર છે પ્રભુ. અમને નથી ખબર આ કોરોના ક્યારે ક્યાંથી આવી જશે, પણ લોર્ડ તમે અમારા બનાવનાર છો. અને પ્રભુ હું એ લોકોને તમારા પ્રોટેક્શનમાં મૂકું છું. નોટ ઓનલી એ, અમારી મંડળીના દરેક સભ્યોને અત્યારે તમારી કેરમાં મૂકું છું પ્રભુ. દરેક એલ્ડર્સને, દરેક સિનિયર્સને અને દરેક બાળકોને અને દરેક જુવાનોને, બધા કુટુંબોને આ સમયોમાં તમે પ્રોટેક્ટ કરો એ મારી ખાસ પ્રાર્થના છે. થેન્ક યુ ફોર સ્પીકિંગ વિથ અસ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. થેન્ક યુ.